નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હંસમુક્તિ પરિવાર વતી હું પિયુષ અંજેરિયા આપ સૌનું સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના પાર્ટ 1માં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચને લગતા કેટલાક નિયમોનો અભ્યાસ કર્યો, જેમાં કાળ પરિવર્તન, સહાયકારક ક્રિયાપદ, અન્ય શબ્દ અને વિભક્તિના પરિવર્તનો જોયા. હવે આ લેક્ચરમાં પાર્ટ 2માં આપણે વાક્ય રચનામાં કયા નિયમો લાગુ પડે છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં કયા કયા પ્રકારની વાક્ય રચના આવે છે એનો અભ્યાસ કરીશું. અને એ પહેલાં આપણે એની મેથડ સમજી લઈએ કે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે કોઈ પણ વાક્યને ફેરવીશું ત્યારે સૌથી પહેલાં આવશે બોલનાર એટલે કે રિપોર્ટર, ત્યાર પછી આવશે સહાયકારક ક્રિયાપદ એટલે કે રિપોર્ટિંગ વર્બ, ત્યાર પછી આવશે સાંભળનાર એટલે કે લિસનર, ત્યાર પછી આવશે સંયોજક એટલે કે કંજક્શન, અને ત્યાર પછી બોલાયેલું વાક્ય જેને આપણે કહીશું સંવાદ એટલે કે રિપોર્ટેડ સ્પીચ. એટલે વાક્યનો પ્રકાર કોઈ પણ હોય, પણ જ્યારે ડાયરેક્ટ સ્પીચના વાક્યને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં પરિવર્તિત કરીએ ત્યારે વાક્યની મેથડ આ જ રીતે આવશે: બોલનાર વત્તા સહાયકારક ક્રિયાપદ વત્તા સાંભળનાર વત્તા સંયોજક અને વત્તા બોલાયેલું વાક્ય. હવે મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં જે વાક્યના અલગ અલગ પ્રકારો આવે છે તો એની વિશે આપણે માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં આપણે જોઈશું વિધાન વાક્ય, જેને અંગ્રેજીમાં કહેવાય એસર્ટિવ સેન્ટેન્સ. હમણાં જ આપણે કીધું કે બોલનાર પછી રિપોર્ટિંગ વર્બ. તો વિધાન વાક્યમાં રિપોર્ટિંગ વર્બ કુલ મળીને 5 પ્રકારના આવે છે. જો વાક્યની શરૂઆત યસથી થાય તો રિપોર્ટિંગ વર્બ તરીકે અગ્રીડનો ઉપયોગ થાય. જો વાક્યની શરૂઆત નોથી થાય તો રિપોર્ટિંગ વર્બ તરીકે રિફ્યુઝનો ઉપયોગ થાય. જો આપેલ વાક્ય ઉપર જે પ્રશ્ન પૂછેલો હોય એનો ઉત્તર હોય, જવાબ હોય, તો રિપોર્ટિંગ વર્બ તરીકે રિપ્લાઇડ આવશે. જો આપેલ વાક્ય બોલનારનું બીજા નંબરનું વાક્ય હોય કે ત્રીજા નંબરનું હોય કે ચોથા નંબરનું હોય તો એના માટે એડેડ રિપોર્ટિંગ વર્બ. અને આ ઉપરમાંથી કંઈ પણ નહીં હોય પરંતુ સાદું સિમ્પલ વાક્ય હોય, એટલે કે એમાં યસ પણ નથી, નો પણ નથી, કોઈ પ્રશ્નનો ઉત્તર પણ નથી કે બોલાયેલું વાક્ય બીજા નંબરનું પણ નથી, તો રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ વપરાશે. તો વિધાન વાક્ય જેમાં રિપોર્ટિંગ વર્બના 5 પ્રકાર છે જે આપણે નક્કી કરવા પડે મિત્રો. ત્યાર પછી સંયોજક હંમેશા વિધાન વાક્યમાં ડેટ જ આવે. સંયોજક હંમેશા વિધાન વાક્યમાં એક જ રહેશે, ડેટ. હવે પ્રશ્ન એ થાય કે વિધાન વાક્યની ઓળખ શું? તો વિધાન વાક્યમાં છેલ્લે પૂર્ણવિરામ હોય અને વાક્યની શરૂઆત કર્તાથી થાય તો એ વાક્ય કેવું કહેવાય? વિધાન કહેવાય. બરાબર છે. તો ટૂંકમાં જ નિયમો જોઈશું અને ખૂબ જ સરળ રીતે. અને વિદ્યાર્થી મિત્રો, આ નિયમો તમને કોઈ બુકમાં નથી. તમારી સરળતા માટે આપણે એને ખૂબ જ સરળ રીતે રજૂ કર્યા છે કે રિપોર્ટિંગ વર્બ 5: અગ્રીડ, રિફ્યુઝ, રિપ્લાઇડ, એડેડ, ટોલ્ડ. સંયોજક ડેટ એક જ રહેશે. ત્યાર પછી બીજો પ્રકાર છે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યની ઓળખ છે એનું ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન. કે જ્યારે વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આપવામાં આવે તો એ વાક્ય શું કહેવાય? પ્રશ્નાર્થ કહેવાય. બરાબર છે. હવે આમાં રિપોર્ટિંગ વર્બ એક જ છે, આસ્ક. કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય એને તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક જ રહેશે. સંયોજકના પાછા 2 નિયમો છે. આરએસ એટલે રિપોર્ટેડ સ્પીચ. બોલાયેલા વાક્યની શરૂઆત જો પ્રશ્નસૂચક શબ્દથી થતી હોય. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, હું જે શબ્દ ઉપર ભાર મૂકું છું કે બોલાયેલું વાક્ય રિપોર્ટેડ સ્પીચની શરૂઆત શેનાથી થતી હોય?
પ્રશ્નસૂચક શબ્દ. પ્રશ્નસૂચક શબ્દ એટલે શું? કે જેનાથી પ્રશ્ન પૂછવામાં આવે, જેમાં WH અને H એટલે કે હુ, વોટ, વેર, વેન, વિચ, વાય, હુઝ, હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હાઉ લોંગ, આ બધા પ્રશ્નસૂચક શબ્દો કહેવાય. અને જો વાક્યની શરૂઆત આવા પ્રશ્નસૂચક શબ્દથી થતી હોય તો જે પ્રશ્નસૂચક શબ્દ આપેલ છે એ જ આપણો શું બની જાય? સંયોજક બની જાય. આપણે અન્ય કોઈ સંયોજકની જરૂર નથી. ક્યારે? જ્યારે પ્રશ્નસૂચક શબ્દ આપેલ હોય ત્યારે. પરંતુ જો કોઈ વાક્યમાં પ્રશ્નસૂચક શબ્દ તમને આપવામાં નહીં આવે તો પછી સંયોજક તરીકે તમારે ઇફ કે વેધર બેમાંથી કંઈ પણ લઈ શકાય. આપણે સરળતા માટે યાદ રાખીશું કે ઇફનો ઉપયોગ કરીશું. એટલે આ થયા રિપોર્ટિંગ વર્બનો નિયમ, જે દરેક પ્રશ્નાર્થ વાક્યમાં એક જ રહેશે, આસ્ક. અને સંયોજક માટે બે નિયમો કે જો પ્રશ્નસૂચક શબ્દ આપેલ હોય, હુ, વોટ, વેર, વેન, વિચ, વાય, હાઉ, હાઉ મેની, હાઉ મચ જેવા, તો આપેલ પ્રશ્નસૂચક શબ્દ જ આપણો સંયોજક બની જશે. અને જો પ્રશ્નસૂચક શબ્દ નહીં આપે તો ઇઝ, એમ, આર, વોઝ, વેર, ડુ, ડઝ, ડીડ, હેઝ, હેવ, હેડ, શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ જેવા શબ્દ હોય અને એવા સંજોગોમાં સંયોજક તરીકે તમારે ઇફ મૂકવાનું રહેશે. તો આ બાબત તમારે ધ્યાનમાં લેવી. ત્યારબાદ આપણે વાત કરીએ તો પ્રશ્નાર્થ વાક્યને જ્યારે પણ તમે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશો ત્યારે વાક્યને અંતે આપેલ પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી નાખવાનું છે અને વાક્ય વિધાન બની જશે. એટલે કે વિલ યુ આપેલું હોય તો એને વિધાન બનાવીએ તો યુ વિલ. એમ આઈ હોય તો એનું આઈ એમ. હેઝ રાજ હોય તો એનું રાજ હેઝ. એટલે એક સામાન્ય નિયમ કહીશ તો કોઈ પણ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હંમેશા વિધાન જ રહેશે. એટલે પ્રશ્નાર્થ વાક્યને પણ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કાઢીને વિધાન વાક્યમાં પરિવર્તિત કરવાનું રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજી મેથડ ઉપર આવીએ. પહેલાં આપણે વિધાન વાક્ય જોયું, એસર્ટિવ સેન્ટેન્સ. પ્રશ્નાર્થ વાક્ય જોયું, એફર્મેટિવ સેન્ટેન્સ. હવે એક્સક્લેમેશન સેન્ટેન્સ, દરખાસ્ત વાક્ય જોઈએ. બરાબર છે? તો એમાં યાદ રાખજો કે રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝ ટુ અથવા વાક્યના ભાવ પ્રમાણે, સલાહ હોય તો એડવાઇસ, આદેશ હોય તો ઓર્ડર, એ રીતે પણ લઈ શકાય. પરંતુ સજેસ્ટેડ ટુ લેશો તો પણ વાક્ય સાચું થશે, કારણ કે દરખાસ્તમાં એક પ્રકારનું સૂચન હોય છે અને એના માટે રિપોર્ટિંગ વર્બ સજેસ્ટેડ ટુ આવકાર્ય છે. અને વિધાન વાક્યની જેમ જ મિત્રો આમાં પણ સંયોજક ઢેત જ રહેશે. હવે પ્રશ્ન એ થાય કે દરખાસ્ત વાક્ય કઈ રીતે ખબર પડે કે આ દરખાસ્ત વાક્ય છે? વિધાન વાક્યમાં શરૂઆત કર્તાથી થાય. પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય તો મિત્રો યાદ રાખજો, જે વાક્યની શરૂઆત આરએસની શરૂઆત, રિપોર્ટેડ સ્પીચની શરૂઆત જો લેટથી થાય તો તે વાક્ય દરખાસ્ત કહેવાય. રિપોર્ટેડ સ્પીચની શરૂઆત જો લેટથી થાય તો એ વાક્ય દરખાસ્ત કહેવાય. અને વાક્યમાં આપેલ લેટ્સ કે લેટ અસ તો એનું હંમેશા ધેય સૂડ કરીશું. લેટ કે લેટ્સ અસ એનું હંમેશા ધેય સૂડ. અને જો લેટ મી હોય તો મી કોના માટે? બોલનાર માટે. એટલે બોલનાર છોકરો હોય તો હી સૂડ, છોકરી હોય તો સી સૂડ. અને આપણા અગાઉના નિયમ પ્રમાણે આપણા વાક્યમાં સહાયકારક ક્રિયાપદ મોડેલ એક્ઝેર આવશે. એટલે દરખાસ્ત વાક્યને જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો તો મિત્રો કાળ બદલાશે નહીં, કાળ પરિવર્તન થશે નહીં. તો ઇન શોર્ટ
દરખાસ્ત વાક્યમાં રિપોર્ટિંગ વર્બ સજેસ્ટેડ ટુ, સંયોજક ધેટ, શરૂઆત લેટથી થાય તો તે દરખાસ્ત. વાક્યમાં આપે લેટ્સ કે લેટ અસ, એનું ધે શુડ. લેટ મી હોય તો હી શુડ કે સી શુડ, અને કાળ બદલાશે નહીં. હવે આવશે આજ્ઞાર્થ વાક્ય મિત્રો. તો આજ્ઞાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ રિક્વેસ્ટેડ. આજ્ઞાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ રિક્વેસ્ટેડ. અને સંયોજક માટેના નિયમો છે. જો આજ્ઞાર્થ વાક્ય હકાર હોય તો સંયોજક ટુ, અને નકાર હોય તો સંયોજક નોટ ટુ. તો કોઈને પ્રશ્ન થાય હકાર નકાર કઈ રીતે ખબર પડે? તો કે જ્યારે વાક્યની શરૂઆત ડોન્ટથી થતી હોય તો, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન નહીં હોય, એટલે એ વાક્ય કેવું કહેવાય? આજ્ઞાર્થ, અને નકાર વાક્ય કહેવાય. અને ડોન્ટ નહીં હોય તો એ હકાર વાક્ય કહેવાય. તો હકાર વાક્ય માટે સંયોજક ટુ, નકાર વાક્ય માટે સંયોજક નોટ ટુ. હવે પ્રશ્ન એ થાય કે આજ્ઞાર્થ વાક્ય કઈ રીતે ખબર પડે? તો એનો સીધો નિયમ, વાક્યની શરૂઆત, રિપોર્ટેડ સ્પીચની શરૂઆત પ્લીઝ કે ક્રિયાપદ કે ડોન્ટથી થતી હોય. પ્લીઝ ક્રિયાપદ કે ડોન્ટ. પ્લીઝથી થાય પછી ડાયરેક્ટ ક્રિયાપદ હશે. જોજો મિત્રો, પ્લીઝ તો આપણે કાઢી જ નાખવાનું હોય, પણ ક્રિયાપદ હોય, કરતા નહીં હોય. પ્લે, રન, કમ, ડ્રિંક જેવા. કે ડોન્ટ હોય, પણ ડોન્ટમાં એક કન્ફ્યુઝન છે મિત્રો. એમાં છેલ્લે ચેક કરી લેવાનું. જો ડોન્ટવાળા વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન હોય ને તો એ પહેલાં પ્રશ્નાર્થ જ કહેવાશે, અને જો નહીં હોય તો વાક્ય કેવું કહેવાય? આજ્ઞાર્થ. અને એક બીજો સિમ્પલ નિયમ કે આજ્ઞાર્થ વાક્યમાં પણ કાળ પરિવર્તન થશે નહીં. એટલે દરખાસ્ત વાક્યમાં પણ કાળ પરિવર્તન નહીં થાય, અને આજ્ઞાર્થ વાક્યમાં પણ કાળ પરિવર્તન નહીં થાય. હવે વાક્યના પ્રકારોમાં મુખ્ય પ્રકાર જે એક બાકી રહ્યો એ છે ઉદ્ગાર વાક્ય. આને કહેવાય છે એક્લેમેશન વાક્ય, સેન્ટેન્સ. એમાં રિપોર્ટિંગ વર્બ આવશે એક્સલેમ વિથ, વાક્યનો ભાવ, અને ટુ કરીને સાંભળનાર. આ નિયમનું પાલન થવું જોઈએ મિત્રો. એક્સલેમ વિથ, વાક્યનો ભાવ. જો આનંદનો ભાવ હોય ને તો વિથ જોય, દુઃખનો ભાવ હોય ને તો વિથ સોરો, આશ્ચર્યનો ભાવ હોય ને તો વિથ સરપ્રાઇઝ. આ રીતે અલગ અલગ ભાવ હોય છે. પ્રશંસાનો ભાવ હોય ને તો વિથ એડમાયર. અને આમાં પણ સંયોજક ડેટ જ છે, પણ આમાં રિપોર્ટિંગ વર્બમાં ધ્યાન આપવાનું છે. અને આની ઓળખ બહુ સહેલી છે મિત્રો, કે વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન હોય ને તો એ વાક્ય ઉદ્ગાર વાક્ય કહેવાય. બરાબર છે? હવે જ્યારે પણ ડાયરેક્ટ સ્પીચમાંથી તમે ઉદ્ગાર વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો ને તો રિયલી શબ્દનો ઉપયોગ કરીને ઉદ્ગાર ચિહ્ન કાઢીને એને શું બનાવવાનું? વિધાન બનાવવાનું. એ તો મેં તમને પહેલાં જ કીધું કે ઇનડાયરેક્ટ સ્પીચનું દરેકે દરેક વાક્ય ઉદ્ગાર જ રહેશે. તો આ રીતે ઉદ્ગાર વાક્ય પણ બની જશે. આપણે પહેલાં જોયું વિધાન વાક્ય, પછી જોયું પ્રશ્નાર્થ વાક્ય, પછી જોયું દરખાસ્ત વાક્ય, પછી જોયું આજ્ઞાર્થ વાક્ય, અને અંતે જોયું ઉદ્ગાર વાક્ય. અને એ સિવાય પણ અન્યમાં જોઈએ તો કોઈ વ્યક્તિએ થેન્ક યુ કીધું હોય ને તો એ આભાર દર્શક વાક્ય કહેવાય, અને એમાં રિપોર્ટિંગ વર્બ આવે થેન્ક. કોઈ સોરી કીધું હોય તો એ માફી દર્શક વાક્ય કહેવાય, અને એમાં રિપોર્ટિંગ વર્બ આવે ઓપોલાઇઝ. કોઈ ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, બેસ્ટ ઓફ લક, શુભેચ્છા પાઠવી હોય તો એમાં રિપોર્ટિંગ વર્બ આવે વિશ્ડ. અને હાય, હેલો, કોઈ આવકાર આપ્યો હોય તો એમાં રિપોર્ટિંગ વર્બ આવે ગ્રીટેડ. અને આ દરેક મેથડમાં એક વસ્તુ કોમન છે કે તમે આભાર દર્શક, માફી દર્શક, શુભેચ્છા દર્શક કે આવકાર દર્શક વાક્ય બનાવો, એમાં સંયોજક મૂકવામાં આવતો નથી. તો આ સાથે જ આપણા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના નિયમનો બીજો ભાગ અને અંતિમ ભાગ સમાપ્ત થાય છે.
વિદ્યાર્થી મિત્રો, તમારે હોમવર્ક આમાં કરવાનું રહેશે. જેમ પહેલા ભાગના નિયમો તમે નોટમાં લખીને મોડે કર્યા, એ જ રીતે સારા અક્ષરોમાં આ બીજા ભાગના પણ નિયમો નોટમાં લખીને મોડે કરવાનું રહેશે. અને ફરી એકવાર યાદ અપાવી દઉં વિદ્યાર્થીઓ કે ધોરણ 9, 10, 11, 12 ચારે ચારમાં આ ગ્રામર પૂછાય છે અને એક જ પદ્ધતિ છે, જેથી યાદ રાખો એ બહુ જરૂરી છે. તો હવે મિત્રો, ઇનડાયરેક્ટ સ્પીચના ત્રીજા ભાગમાં જ્યારે જઈશું ત્યારે આપણે આના એક્સરસાઇઝ ફકરાઓ જોઈશું કે કઈ રીતે પરીક્ષામાં પૂછાય છે, કઈ રીતે આપણે એના જવાબો લખીશું, એને સમજીશું. ત્યાં સુધી એવી આશા રાખીએ કે તમે આ નિયમોને કમ્પ્લીટ કરી નાખશો, લખી નાખશો, મોડે કરી નાખશો. ચાલો વિદ્યાર્થીઓ, હવે વિદાય લઈએ. મળીએ આપણે આવતા લેક્ચરમાં.